ધોરણ 10 યુનિટ 11 વિદ્યુત એમાં 46 MCQ પૂરા કર્યા હતા અને એક પ્રશ્ન ચલાવ્યો હતો ઓહમનો નિયમ. કેટલા પ્રશ્નો ચલાવ્યા છે અત્યાર સુધીમાં? એક જ પ્રશ્ન ચલાવ્યો છે ઓહમનો નિયમ. અને કેટલા MCQ પૂરા કર્યા છે? 46. કયો વિડિયો છે? કયો ભાગ હશે? ભાગ ચોથો. ભાગ ચોથો હશે ને? આ ભાગ ચોથો ચાલી રહ્યો છે. કયો ભાગ ચાલી રહ્યો છે? ચોથો. ભાગ 3 સુધીમાં આપણે કેટલા MCQ ભણી ગયા છે? 46 અને એક IMP MCQ જે IMP પ્રશ્ન ઓહમનો નિયમ એ આપણે ભણી ગયા છે. ક્લિયર? ચલો આગળ જઈએ. હવે આની અંદર હવે બીજું કઈ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે જોઈ ગયા હતા અવરોધકતાનો એકમ શું છે? ઓહમ મીટર. થઈ ગયું તારે? એટલી જલ્દી લખાઈ ગયું? હા, 10-15 મિનિટ બેસો પછી જાઓ. ઓહમનો અવરોધકતાનો એકમ શું? ઓહમ મીટર. અને અવરોધનો એકમ શું? ઓનલી ઓહમ. ખાસ યાદ રાખજો, અહીંયા ધ્યાન આપજો. અવરોધનો એકમ શું? ઓહમ. અવરોધનો કોને વડે દર્શાવાય? આર વડે. જ્યારે અવરોધકતાનો કોને વડે? રો વડે દર્શાવાય. એનો એકમ શું? ઓહમ મીટર. આ ખાસ ધ્યાન આપજો. આગળ જઈએ. આની અંદર તમારે 46 પૂરા થયા. આ 47 માં નંબરનો MCQ છે. આ કયા નંબરનો MCQ? 47. અને આ કયા નંબરનું? 48. ક્લિયર? અવરોધકતાની વ્યાખ્યા આપો. શાની વ્યાખ્યા? અવરોધકતાની વ્યાખ્યા. તો ધ્યાનથી જો. તો પહેલી લાઈન શું લખી? એકમ લંબાઈ. બીજું શું લખ્યું? એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને અને વાહકના દ્રવ્યને. તો ધ્યાનથી જુઓ તો એ લોકોએ 4 વસ્તુનું સામેલ કરી દીધું છે. કેટલી વસ્તુનું? 4. હવે સમજાવું કઈ રીતે 4. ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીએ તો તમને ખબર છે કે આર ચલે છે, આપણે લખતા હતા L/A. ક્લિયર છે? આર ચલે છે L/A. જો તમે ભાગ 3 જોયું હોય તો ચલે છે, દૂર થાય તો શું આવે? રો આવે. શું આવે? L/A. તો અવરોધકતા આવી ગયું. કોની એન્ટ્રી થઈ ગયું? અવરોધકતાની. યાદ કરીએ કાલની એક લાઈન. તો કાલની લાઈનમાં તમને એક વસ્તુ સમજાઈ હતી કે અવરોધ કેટલી વસ્તુ પર આધાર રાખે? અવરોધ કેટલી વસ્તુ પર આધાર રાખે? આર. કોઈને યાદ છે? તો ટોટલ 3 વસ્તુ છે. પહેલી કઈ? લંબાઈ. બીજી કઈ? આડછેદ. ત્રીજું કયું? દ્રવ્ય. ત્રીજું કયું? દ્રવ્ય. હવે ધ્યાન આપજો. આ બધું તમે આગળનું રિવિઝન મેં કરાવ્યું તમને. આપણે રો ને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? રો ને. તો રો ને કરતા બનાવીએ તો એ ક્યાં જાય? ગુણાકારમાં. એલ ક્યાં જાય? ભાગાકારમાં. કોણ કરતા બની ગયા? રો કરતા બની ગયા. ચલો આ બધું સાઈડમાં મૂકીએ. આપણે થોડુંક રિવિઝન કરાવી દઉં. આગળનું થોડુંક શું કરાવી દઉં? રિવિઝન કરાવું. તો પહેલું મને એમ કહો, પહેલા નંબરનું સૂત્ર કયું આવ્યું? Q બરાબર NE. ચલો બીજા નંબરનું સૂત્ર પ્રવાહ. I બરાબર Q/T. ચલો ત્રીજું સૂત્ર V બરાબર W/Q. ચોથું સૂત્ર ઓહમનો V બરાબર IR. પાંચમું સૂત્ર R નું રો કૌંસમાં L/A. છઠ્ઠું સૂત્ર રો પોતાનું. તો રો નું સૂત્ર શું આવે? RA/L. તો ટોટલ કેટલા સૂત્ર થઈ ગયા? 6 સૂત્ર થઈ ગયા. જેમાંથી આ બંને તો એક જેવા જ છે, ફક્ત કરતા બનાવવાના છે. આ બંને તો કેવા છે? એક જેવા છે, ફક્ત કરતા બનાવવાના છે. આ 6 સૂત્ર ખાસ યાદ રાખજો. આગળ જતા 11 થી 15 જેવા સૂત્રો થઈ જશે. આગળ જતા કેટલા સૂત્ર થશે? 11 થી 15 જેવા સૂત્ર થઈ જશે. આપણે 6 સૂત્ર પૂરા કર્યા છે. ક્લિયર? આગળ હજી થોડું આગળ જઈએ તો ધ્યાનથી જુઓ. એક વસ્તુ હું ફરી ચલાવું છું.
ધ્યાન આપજો અહીંયા એક વસ્તુ હું ફરી ચલાવું છું. મારે તમને ભૂખાવું નથી, મારે તમને સમજાવવું છે કે ભાઈ આ સૂત્રો કેવી રીતે બને છે. ધ્યાનથી જુઓ. હું એક સૂત્ર આ તમને આ ખબર છે કે R બરાબર રો L અપોન A. મને કહો આ A ક્યાં છે? છેદમાં. બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? અંશમાં લખાય. ક્યાં લખાય? અંશમાં. અને આ L ક્યાં લખાય? છેદમાં. અને આ રો. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. હવે ધ્યાનથી એક વસ્તુ જો, જો હું A એક લઈ લઉં, A કેટલા લઈ લઉં અને L કેટલા લઈ લઉં? 1, તો મને કોની વ્યાખ્યા મળે ખબર છે? અવરોધકતાની વ્યાખ્યા મળે. કોની વ્યાખ્યા મળે? અવરોધકતાની વ્યાખ્યા મળે. તો જોઈએ. ચલો આપણે A કેટલા લેવાના છે? 1. L કેટલા લેવાના છે? 1 બરાબર R બરાબર. તો મને આ જે મળ્યું આ કોની વ્યાખ્યા મળી જશે? અવરોધકતાની. અવરોધકતાની વ્યાખ્યા કોને આવડે? તો અવરોધજીને ખબર હોય. શું ખબર હોય? અવરોધ. અવરોધની અંદર 3 લાઈનો આવતી હતી. કેટલી લાઈનો આવતી હતી? અવરોધમાં કેટલી લાઈનો આવતી હતી? 3 લાઈનો આવતી હતી. સર કઈ કઈ? તો પહેલા L, બીજી A અને બીજું કયું? દ્રવ્ય. તો ધ્યાનથી જો ઓબ્ઝર્વેશન કરો ને આની વ્યાખ્યામાં, અવરોધકતાની વ્યાખ્યામાં ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો ને, તે લોકોએ 4 શબ્દ વાપર્યા છે. એકમ લંબાઈ, એકમ આડછેદ ધરાવતું ક્ષેત્રફળ અને વાહકતાનું અવરોધ અને દ્રવ્યને શું કહેવાય છે? અવરોધકતા કહેવાય છે. કેવી રીતે? ધ્યાનથી જુઓ. કેટલી લાઈન બોલ્યો હું? ટોટલ કેટલી લાઈન છે આની અંદર? 4 લાઈન છે. કઈ કઈ ગણીએ? પહેલી લાઈન કઈ? પહેલી લાઈન કઈ? એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતું ક્ષેત્રફળ. ઓકે, આડછેદ ધરાવતું ક્ષેત્રફળ અથવા એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકને, ધરાવતા વાહકના અવરોધને. કોના અવરોધને? વાહકના અવરોધને. વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે. વાહકના દ્રવ્યની શું બોલાય છે? અવરોધકતા કહેવાય છે. તો ધ્યાનથી જો તો 4 લાઈન આવી ગઈ. 3 અને દ્રવ્ય. વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય છે. તો હવે ધ્યાન આપજો. કયા નંબરનો MCQ આવ્યા છે આપણે? કયા નંબરનો MCQ? 47. કયા નંબરનો આવ્યા છે? 47. ચલો જોઈએ આપણે. 47. અવરોધકતાની વ્યાખ્યા લખો. મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન આપજો. તો પહેલા શું લખાય? બોલો. પહેલી લાઈન શું લખાય? એકમ લંબાઈ. પહેલા શું લખાય? એકમ લંબાઈ. અને બીજું શું લખું? એકમ આડછેદ નું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું. ઓકે, ધ્યાન આપજો. ધરાવતું. ઓકે, વાહકના અવરોધને બીજું શું આવીને પછી? ઓકે, અવરોધની દ્રવ્યને શું કહેવાય છે? અવરોધકતા કહેવાય છે. કહે છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. વાહકની. ઓકે, આગળ લખવાનું. અહીંયા આગળ લખીશું. લખ્યું છે આ લખીશું. વાહકની દ્રવ્યને. જો 4 લાઈન કઈ ઇમ્પોર્ટન્ટ છે? પહેલી લાઈન એકમ લંબાઈ. બીજી લાઈન આડછેદનું ક્ષેત્રફળ. ઓકે, અહીંથી આ કટ કરીએ. ક્ષેત્રફળ. ત્રીજી લાઈન અવરોધની. અને ચોથી લાઈન. તો 4 લાઈન ભેગી કરો તો કોની વ્યાખ્યા બને? અવરોધકતા. આ ખાસ કરજો, ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવું છે. સારું, આ તો તમને આવડ્યું. અવરોધકતાનું કોના વડે દર્શાવાય? રો. સારું, હું તમને હજી એક પ્રશ્ન પૂછું. રિવિઝન વાળો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? રિવિઝન વાળો પ્રશ્ન છે. 47. રિવિઝન વાળા પણ પ્રશ્નો લખવાના.
ક્લિયર? અવરોધની વ્યાખ્યા કોની વ્યાખ્યા? અવરોધની. કોણ આપશે? અવરોધની વ્યાખ્યા કોણ આપશે? તો અવરોધની વ્યાખ્યા એવું થાય કે વાહક તારમાં પસાર થતો વિદ્યુત પ્રવાહને અવરોધે તો તેને શું કહેવાય છે? અવરોધ કહે છે. અવરોધ કહે છે. આ લાઈન ના આવડે તો પછી તમારે પેલું સૂત્ર વાળું લખવાનું કે ભાઈ V બરાબર IR. R ને કરતા બનાવો. તમે આની પણ વ્યાખ્યા લખી શકો, પણ સારામાં સારી વ્યાખ્યા આ જ છે કે વાહક તારમાં પસાર થતો વિદ્યુત પ્રવાહને શું કરે? અવરોધે. ઓકે, તેને શું કહેવાય? અવરોધ કહેવાય છે. અવરોધે એને શું કહેવાય? અવરોધ કહેવાય છે. તો આ બે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. અવરોધને કોના વડે દર્શાવાય? R. અને અવરોધકતા એને કોના વડે? ρ. ચલો, આનો એકમ શું? ઓહમ મીટર. અને આનો એકમ કયો? ઓહમ. એકલું શું છે? ઓહમ. અને એક બીજું છે V ભાગ્યા એમ્પિયર. બીજું પણ છે V ભાગ્યા એમ્પિયર. તો આ ખાસ 47 નંબરનું કરજો. એમાં કેટલા મેઇન મુદ્દા છે? એકમ લંબાઈ, બીજું કયું? એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું વાહકના અવરોધને, વાહકના દ્રવ્યને શું કહેવાય છે? અવરોધકતા કહેવાય છે. ઓકે, વાહકના. ઓકે, જોઈ લે આમાં કમ્પ્લીટ છે કે કંઈક મિસ્ટેક છે, જોઈ લે. બરોબર. ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની. ઓકે, અહીંયા લખીશું વાહકના દ્રવ્યને. ઓકે, વાહકના. બસ આટલું છે. કઈ નહીં, કઈ બેઠું જ મુદ્દો છે. થોડું નામાં કઈ જતું રહે ને કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. ફક્ત સાહેબ આ 4 વસ્તુ ઉપર ફોકસ રાખશે. ખબર પડી ગઈ? તમારા વચ્ચે પછી છઠ્ઠી વિભક્તિ ને ગુજરાતીમાં પેલું આવે છે ને, છઠ્ઠી વિભક્તિ ના, ની, નું, ના, એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત આ યાદ રાખજો. ચલો આગળ જઈએ. હવે આવે છે 48. 48 માં છે અવરોધ કોના ઉપર આધાર રાખે છે અને અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? એના અંદર ખાસ યાદ રાખો, તાપમાન, દબાણ અને દ્રવ્યની જાત. હવે આ પ્રશ્ન હું ચલાવું તો ખાસ ધ્યાન આપજો. કયા નંબરનું પૂરું થયું? 47. હવે કયા નંબરનું આયા? 48 નંબરનું MCQ. ધ્યાન આપજો. કોઈને યાદ છે 48? રિવિઝન વાળો પ્રશ્ન છે. જો કોઈને યાદ હોય તો હાથ ઉપર કરજો. કે અવરોધ કોના ઉપર આધાર રાખે? અવરોધ કોના પર આધાર રાખે? કોના પર આધાર રાખે? જવાબ અવરોધ કોના પર આધાર રાખે? કોઈને યાદ છે? થોડીક વાર પહેલા ચલાવી. થોડીક વાર પહેલા બોલ. આધારની વાત કરું છું. કોના પર નિર્ભર છે? ના, એમ તો વિદ્યુત સ્થિતિમાન ઉપર પણ આધાર રાખે, પ્રવાહ ઉપર પણ આધાર રાખે, પણ મેઇન કઈ વસ્તુ પર આધાર રાખે? કોઈને યાદ હોય તો બોલો. મેઇન વસ્તુ તો જવાબ આવે એક લંબાઈ. કોનો પર આધાર રાખે? લંબાઈ. કાલનો વિડીયો જોયો હોય તો લંબાઈ વધારી હતી તો અવરોધ વધ્યો હતો. તો લંબાઈ અવરોધના કયા પ્રમાણમાં છે? તો લંબાઈ અવરોધના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. બીજું કયું આવે? આડછેદ. આડછેદ કયા પ્રમાણમાં હતું? વ્યસ્ત પ્રમાણમાં હતું. કયા પ્રમાણમાં હતું? વ્યસ્ત પ્રમાણમાં હતું. ચલો પછી આવ્યું દ્રવ્ય. પછી શું આવ્યું? દ્રવ્ય. આ પ્રશ્ન ડિવિઝનનો છે, આગળ મેં ચલાવ્યો છે ભાગ 3 માં. હવે આગળ જઈએ તો 48 માં હવે આવે છે 48, જેમાં હું હવે લખું છું અવરોધકતા. અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? કોના પર આધાર રાખે છે? તો મેઇન લાઈન હવે જો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કર્યું તો R બરાબર ρ
ઇન્ટુ એલ ભાગ્યા 1 આવું સૂત્ર હતું. આમાંથી આપણે આર એ ભાગ્યા એલ ગુણ્યા રૂ કર્યું. તો મને એમ કહો રો અને આર કયા પ્રમાણમાં છે? કયા પ્રમાણમાં છે? સમપ્રમાણ. તો આ જે મુદ્દા અવરોધમાં આયા એ મુદ્દા અવરોધકતામાં લખાય કે ના લખાય? લખાય. આ મુદ્દા છે આમાં લખવું હોય તો લખી શકાય. તો ખાસ ધ્યાન આપજો. આમાં કેટલી વસ્તુ આવી? તો આ વસ્તુ તમારા આમાં લખી શકાય. ચલો બોલો, પહેલું કયું આવે? લંબાઈ. બીજું કયું આવે? આર છે. ત્રીજું કયું આવે? દ્રવ્ય. ચોથું કયું આવે? તાપમાન. પાંચમું કયું આવે? દબાણ. અને છઠ્ઠું કયું આવે? દ્રવ્યની જાત. દ્રવ્યની જાત. ઓકે, દ્રવ્યની જાત. હવે ધ્યાન આપજો. અહીંયા જે આના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો અહીંયા પણ અવરોધકતાના પણ કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અવરોધકતાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આ અને આ એક જ ગણાય, કારણ કે બંને કયા પ્રમાણમાં છે? સમપ્રમાણ. તો આના બધા નિયમો આમાં લાગુ થાય અને આના બધા નિયમો શામાં લાગુ થાય? ઉપરવાળા. તો તમારે આ સિવાય વધારણ લખવું હોય ને ઉપર, સમજો હું શું કહું છું, આ સિવાય તમારે વધારણ કઈ લખવું હોય ને ઉપર, તો તમે કયું લખી શકો? ઉપર લખી શકો. આના ચાર, આ જે વધારણ 3 લખ્યા છે ને એ તમારે ઉપર લખવા હોય ને તો લખી શકો. કેમ લખી શકો? કારણ કે બંને કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે ને, એટલે નીચે આ જે 3 મુદ્દા છે ને ઉપર લખવા હોય ને તો લખી શકાય. ક્લિયર? આ ખાસ યાદ રાખજો, કેમ કે અહીંયા કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓને કે સર આમાં 6 આયા, ઉપરવાળામાં 3, ચમ એવું? આના મુદ્દા ઉપર લખી શકાય છે. ક્લિયર? કારણ કે આ કોપી પેસ્ટ થયું કે ના થયું? તો આ ઉપર કોપી પેસ્ટ કરવું હોય તો કરી શકાય. ખબર પડી ગઈ? તો આ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. કે બીજા કયા કઈ વસ્તુ આવ્યું? તાપમાન આવ્યું, બીજું શું આવ્યું? દબાણ આવ્યું, અને ત્રીજું શું આવ્યું? દ્રવ્યની જાત. ક્લિયર? હવે આગળ જઈએ. ચલો, આ પૂરું થઈ ગયું. આખું પૂરું થઈ ગયું છે. આગળ જઈએ. 48 MCQ પૂરા. 48 MCQ પૂરા થઈ ગયા છે. હવે આપણે આવીશું આગળ 49. હવે જો 49 MCQ માં આ જે પ્રશ્ન છે મારો ફેવરેટ છે, પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આમાંથી કયો MCQ પૂછાય? એક લખ્યું છે ધાતુ અને એક શું લખ્યું છે? મિશ્ર ધાતુ. અવરોધકતા કેટલી હોય? 10⁻8 ઓહમ મીટર થી લગાવીને કેટલી હોય છે? 6 ઘાતની. ક્લિયર? તો આની યાદ રાખો 10⁻8 અને આની યાદ રાખો 10⁻6 ઓહમ મીટર. ઓહમ મીટર. શું ગપ્પા મારો સાહેબ? આવું થોડી હોય. તો ધ્યાનથી હું તમને અહીંયા બતાવું. જો અહીંયા જો, અહીંયા ક્યાં ગયું? આવી રહ્યું. આ ધાતુ ગણે. આ ધાતુ છે તો ધાતુની અવરોધકતા કેટલી? તો જો ધાતુમાં કેટલી લખી? ક્લિયર છે? હવે મિશ્ર ધાતુની જો, મિશ્ર ધાતુની અવરોધકતા કેટલી? તો એક તીરથી 2 શિકાર થઈ ગયા. એક તીરથી કેટલા થઈ ગયા? 2 શિકાર. 10⁻8 ઓહમ મીટર થી લગાવીને કેટલા સુધી? 10⁻6 સુધીમાં કોની કોની આવી ગઈ? તો ધાતુની પણ આવી ગઈ અને બીજું કોની આવી ગઈ? મિશ્ર ધાતુની પણ આવી ગઈ. ઓકે, આ એક MCQ છે. કયા નંબરનું બને છે? 49. આ MCQ આયા 50મો. જોઈએ કે ભાઈ સારા વાહકોમાં અવરોધકતા ઓછી હોય છે. ઓકે, આજ તમને ખબર જ છે સારા વાહકોમાં. ચલો, સૌથી સારું વાહક કયું? કોને ખબર છે? સૌથી સારું વાહક કોને ગણાય? તો એક છે તાંબુ. જો કાલનો વિડીયો જોયું હોય તો એમાં તાંબુ લખ્યું હતું અને એક એલ્યુમિનિયમ લખ્યું હતું. નિક્રોમ કરતા પણ સારું વાહક છે. સારું વાહકનું મિનિંગ શું? કોણ કહે સારું વાહક કોને કહેવાય? એટલે કરંટ ઇઝીલી પસાર થાય. સારું વાહક એટલે શું? કરંટ ઇઝીલી વાહક થાય. ક્લિયર? એમાં અવરોધકતા કેવી? ઓછી. આગળ જોઈએ, મંદ વાહકોમાં અવરોધકતા કેવી? ઊંચી. કાચ અને રબરની આ લાઈન રહેવા દેજો, એની જગ્યાએ આ લાઈન લખજો 50. ઓકે, કે ભાઈ રબર અને કાચમાં અવરોધકતા કેટલી છે? પ્લસમાં છે. કેટલી છે? પ્લસમાં. પેલામાં શું હતું? -8 થી -6. અહીંયા કેવું છે? 12 થી 17. આ યાદ રાખજો. બીજું તો કઈ ઇમ્પોર્ટન્ટ લાગતું નથી. હા, એક આ લાઈન ઇમ્પોર્ટન્ટ લાગે છે.
ઓકે, એક આ લાઈન ઇમ્પોર્ટન્ટ લાગે છે. આપણે બનાવીશું 51મું. આ કયું બનાવીશું? 51મું જોઈએ. આ ઉપરાંત મિશ્ર ધાતુમાં ઉચ્ચ તાપમાન ત્વરિત દહન થતું નથી. મસ્ત લાઈન છે. ઉચ્ચ તાપમાનમાં દહન થતું નથી. હું ઊંચું તાપમાન આપું તો કોઈ વસ્તુ સળગે કે ના સળગે? સળગે. હું વધારે પડતું ઊંચું તાપમાન આપું તો કોઈ વસ્તુ સળગે કે ના સળગે? સળગે. પરંતુ એક એવી ધાતુ છે જે સળગતી નથી. કઈ ધાતુ? મિશ્ર ધાતુ. ગમે તેટલું ઊંચું તાપમાન આપો એ સળગતું નથી. જેમ કે ઇસ્ત્રી, તમે ઇસ્ત્રી કરો છો જે, ઓકે, એને તાપમાન ગમે તેટલું આપો એ સળગતું નથી. કેમ નથી સળગતું? કેમ કે ઇસ્ત્રી શાને બનેલી હોય? હા, ઇસ્ત્રી શાને બનેલી હોય? મિશ્ર ધાતુ. એટલે કે વિદ્યુતના ઉષ્માના રૂપાંતર કરતા સાધનો વિદ્યુતનું શામાં રૂપાંતર કરે છે? વિદ્યુતનું રૂપાંતર શામાં કરે છે? ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો કયા કયા છે? ઇસ્ત્રી, હીટર, ટોસ્ટર. આપણે વિદ્યુત આપીએ છીએ. આપણે શું આપી રહ્યા છે? વિદ્યુત. પણ એ જે વિદ્યુત આપી રહ્યા છે એ શામાં કન્વર્ટ થઈ રહ્યું છે? ઉષ્મામાં. એ શામાં કન્વર્ટ થઈ રહ્યું છે? ઉષ્મામાં. ઉદાહરણ તરીકે એવું કહ્યું, હીટર. હીટર ચાલુ કર્યું તો આપણે આપી શું રહ્યા છે? હીટરને વિદ્યુત, કરંટ આપી રહ્યા છે. આપણે હીટરને શું આપી રહ્યા છે? કરંટ. પણ જે હીટર છે એ વિદ્યુતનું શામાં રૂપાંતર કરી રહ્યું છે? ઉષ્મામાં. એ શામાં રૂપાંતર કર્યું છે? બીજું, ઇસ્ત્રી. ઇસ્ત્રી કરો ત્યારે આપણે આપીએ શું? ઇસ્ત્રીને કરંટ આપીએ છીએ, વિદ્યુત. પણ એ રૂપાંતર શામાં કરે છે? ઉષ્મામાં. બીજું કયું? ટોસ્ટર. ટોસ્ટર ની અંદર તમે પેલું નાખો તો તમારે એ વસ્તુ આપણે આપી શું રહ્યા છે? વિદ્યુત. પણ એ શામાં રૂપાંતર કરી રહ્યા છે? ઉષ્મામાં. તો એક આ MCQ ખાસ તૈયાર કરજો કે એવી કયા સાધનો છે જે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરે છે? તો 3 વસ્તુ. કયું? ટોસ્ટર, ઇસ્ત્રી અને હીટર. આ ખાસ યાદ રાખજો. અને આ 3 વસ્તુ શાની બનેલી હોય? મિશ્ર ધાતુની બનેલી હોય. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? હવે આપણે કેટલા પ્રશ્નો બનાવવા, કેટલા MCQ બનાવવાના છે? 3 બનાવવાના છે. જોઈએ. પહેલો પ્રશ્ન. ચલો, પહેલો પ્રશ્ન કયા નંબરનો આવ્યો આપણે? 49. ચલો, 49માં પહેલો પ્રશ્ન કે ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા જણાવો. મિશ્ર ધાતુની શું જણાવો? અવરોધકતા જણાવો. પહેલો પ્રશ્ન. ઓકે, જવાબ અહીંયા લખવાનો છે. એક લાઈન છોડી દઈએ. બીજો 50. ચલો, ફક્ત ધાતુની શું જણાવો? અવરોધકતા. ફક્ત કોની અવરોધકતા? ધાતુની અવરોધકતા જણાવો. ચલો, આ પૂરું. પછી કયો આયા? 51મું. હવે કોની અવરોધકતા? ફક્ત મિશ્ર ધાતુની શું જણાવો? અવરોધકતા જણાવો. ઓકે. પછી કોની અવરોધકતા જણાવો? રબર અને કાચ. કોની અવરોધકતા? રબર અને કાચની શું જણાવો? અવરોધકતા જણાવો. ક્લિયર? કેટલા MCQ થયા? 52. હજી એક આવશે. આ પૂરું થયું ને? હવે આવશે પેલું 53 કે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરે તેવા સાધનો. ઉષ્મામાં રૂપાંતરણ કરે તેવા સાધનો ના નામ જણાવો. ઓકે, એના નામ જણાવવાનું છે. અને તે શાના બનેલા હોય? અથવા તો શાના બનેલા હોય કે શાના બનેલા? ક્લિયર? આટલાના જવાબ તમારે આપવાના છે. જોઈએ પહેલાનો જવાબ કોણ કહેશે મને? પહેલાનો જવાબ કોણ કહેશે? કેટલાથી ચાલુ થાય? અવરોધકતા કેટલાથી ચાલુ થાય? 10⁻⁸
8 ઓહમ મીટર થી કેટલા સુધી 10⁻6 ઓહમ મીટર. ચલો ધાતુની કઈ ગણાશે? આ બંનેમાંથી ધાતુની કઈ? 10⁻8 ઓહમ મીટર. ચલો મિશ્ર ધાતુની 10⁻6 ઓહમ. ચલો આની બોલો. આની કેટલી હતી? 10⁻12 ઓહમ થી કેટલું હતું? 10⁻7 માઇનસ નહીં પ્લસ ઓહમ મીટર. ચા ખબર પડી ગઈ? ચલો પેલામાં બોલો કોણ કોણ આવે? પેલું કઈ આવે? ઇસ્ત્રી, પછી ટોસ્ટર, પછી હીટર. શાના બનેલા હોય? મિશ્ર ધાતુના બનેલા હોય છે. ચલો આ ખબર પડી ગઈ. અત્યારના તો એકદમ ઈઝી આવ્યા છે આ એમસીક્યુ, સૌથી ઈઝી એમસીક્યુ છે. આ ચેપ્ટરમાં એમસીક્યુ વધારે, થિયરી માંડ 6 જેવી આવશે, માંડ 6 જેવી. નહીં તો આની અંદર એમસીક્યુ ને બધું ખાસું બધું આવશે. ઓકે, દાખલા પણ આવશે. આગળ જઈએ. ચલો આ પૂરું થઈ ગયું. પછી અહીંયા આયા. આ મસ્ત પ્રશ્ન છે. કેટલા એમસીક્યુ પૂરા થયા પેલામાં? 53. 54માં નંબરનું આ એમ. હવે ધ્યાન આપજો, 54માં નંબરનું એમસીક્યુ. 54માં નંબરનું એમસીક્યુ ધ્યાન આપો અહીંયા. કે અર્ધવાહકો. અર્ધવાહકો એટલે શું? ધાતુના બનેલા હોય અડધા, અને અડધા શાના બનેલા હોય? અધાતુના. તેની અંદર શું થાય છે કે તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે છે. ઉદાહરણ તરીકે તાપમાન વધારો, તેમાં અવરોધકતા શું થાય છે? ઘટે છે. જેમ કે પીએન જંકશન, ડાયોપ્ટર અને ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે તેવા ઉપયોગમાં લેવાતા સાધનોના નામ જણાવો. મોસ્ટ આઈએમપી છે 54માં નંબર. આ મારે થોડુંક સમજાવવું પડશે. આ મારી લાઈન, આ જે લાઈન છે એ મારે થોડીક સમજાવવી પડશે. ફરીથી તાપમાન વધારું. શું વધારું છું? તાપમાન, ટેમ્પરેચર વધારી રહ્યું છે. તો કોણ ઘટી રહ્યું છે? અવરોધકતા, એટલે કે રો શું થઈ રહી છે? ઘટી રહી છે. તો એવું કયું છે? પીએન જંકશન, પછી ડાયોપ્ટર અને ટ્રાન્ઝિસ્ટર. ઓકે, એલાર્મ વાગવું, તાપમાન વધવાની સાથે અમુક વાર એલાર્મ વાગી જાય, ટોન 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 ટોન. એ બધી વસ્તુની વાત ચાલી રહી છે કે જ્યારે ગરમી, તાપમાન, કઈક જગ્યાએ આગ લાગી હોય, તેવા કયા કયા સાધનો છે કે ભાઈ તાપમાન વધતા અવરોધકતા ઘટી જાય છે? તો જવાબ શું આવે? પીએન જંકશન. બીજું શું આવે? ડાયોડ. પછી ત્રીજું શું છે? ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. સારો એમસીક્યુ છે 54માં નંબર. આગળ જઈએ. ઓકે, આ લાઈન નથી લખાવતી કેમ કે આગળ આવી ગઈ છે. યાદ કરો, આવી છે કે નહીં? આમાં લખ્યા છે કેટલા? 3. રિયલમાં આપણે તો લખ્યા હતા કેટલા? 6 લખ્યા હતા. એટલે આ લાઈન નથી. હા, આ લાઈન હેવી છે. આ જોઈ લો. પહેલી લાઈન, તાપમાન વધે. શું બોલું છું હું? તાપમાન વધે તો અવરોધકતા વધે. શામાં? ધાતુમાં. સર ખબર ના પડી, કે રીતે સમજાવો, થોડુંક ડિટેલમાં સમજાવો. દાખલા તરીકે આ લોખંડ ધાતુ ગણાય કે અધાતુ ગણાય? આ લોખંડ સમજો, ધાતુ ગણાશે. હવે દાખલા તરીકે આ જો ધાતુ હોય અને એમાં હું તાપમાન વધારું છું. શું વધારી રહ્યું છું? તાપમાન. તેની અવરોધકતા શું થાય છે? શું થાય છે? વધે છે. અવરોધકતા શું થાય છે? વધે છે. કેમ? કારણ કે એનું પોતાનું ગુણધર્મ નષ્ટ થતું જાય છે. ધાતુનું પોતાનું ગુણધર્મ કેવું થતું જાય છે? નષ્ટ. વધારે પડતું તાપમાન જા કરે તો ધાતુ પછી કામ કરશે નહીં. બીજું ધ્યાન આપો, તાપમાન વધે તો અવરોધકતા ઘટે, પણ શામાં? અર્ધધાતુમાં. શામાં? અર્ધધાતુમાં. હવે જો ઘટે એકવાર આવ્યું, અહીંયા વધે આવ્યું. વધે શામાં? અવરોધકતા ધાતુમાં. અને ઘટે શામાં? અર્ધધાતુમાં. અહીંયા ધ્યાનથી જો તો ધીમે ધીમે શું થાય છે? વધે છે. તો આમાં વધે આવ્યું તો કઈ આવે? મિશ્ર ધાતુમાં. અહીંયા ઘટે છે તો શું આવે? અવાહકમાં. તો અવાહકની બાજુમાં શું લખું તો ચાલે? અર્ધ ધાતુ. ઓકે, અને ધેન ધાતુની બાજુમાં શું લખી દઉં તો ચાલે? મિશ્ર ધાતુ. તો આ આગળ કયા નંબરનું ગયું?
54 માં તો આ કયા નંબરમાં આવ્યું 55 તો 55 માં બે પ્રશ્ન બને છે આ 55 અને આ 56 ઓકે હવે આ જે લાઈન છે આમાંથી એકે લાઈન તમારે તૈયાર કરવાની નથી એક મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડું છું નહીતર અહીંયા બધા સાહેબોના પરસેવો છૂટી જાય આ એવો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી છે ફક્ત એક લાઈન યાદ રાખો કઈ લાઈન કે r ડેશ બરાબર n² r ફક્ત આ લાઈન યાદ રાખો બીજું કોઈ યાદ ના રાખો ડાયરેક્ટ 3 પત્તા ચલાવી દીધા કેટલા પત્તા ચલાવી દીધા ડાયરેક્ટ 3 પત્તા સર પણ ખબર ના પડી કઈ વાંધો નહીં આનો એક એમસીક્યુ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે કયા નંબરનો એમસીક્યુ જોઈશું 57 માં નંબરનો એમસીક્યુ ક્લિયર એટલે સીધી કેટલી લાઈન ચાલી ગઈ ખબર તમારે સીધી આ લાઈન ચાલી ગઈ આ લાઈન ચાલી ગઈ સીધી આ લાઈન બધું પૂરું થઈ ગયું અહીંયા ડાયરેક્ટ કયો આવી ગયા ટોપિક 6 તો હવે ટોટલ કેટલા એમસીક્યુ મારે લખવાના રહ્યા 3 એક તો તાપમાન વાળું અને પેલું તાપમાન વધતા અવરોધકતા ઘટે એવા સાધનો કયા પીએન જંકશન પછી ડાયોક્ટર આઈડુ જો અવરોધકતા ઘટે છે એવા સાધનો કયા જેમાં એનો ઉપયોગ થાય હા તો આ કયા નંબરનો એમસીક્યુ લખાયું હતું મેં તમને 54 માં નંબરનો ચલો હવે 3 એમસીક્યુ જોઈ લઈએ કેટલા એમસીક્યુ જોવાના છે 1 2 3 4 એમસીક્યુ જોવાના છે કેટલા 4 ચલો જોઈએ ચલો કયા નંબરનો એમસીક્યુ આયા 54 આયા ને ક્લિયર ધ્યાન આપો તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે તેવા સાધનોના નામ ચલો સાધનોના નામ જણાવ ક્લિયર આનો એક આપણે લખી દઈએ ચલો બીજી લાઈન 55 તાપમાન વધતા અલ્પ વિરામ અવરોધકતા વધે એવી કઈ વસ્તુ છે વધે તે ખાલી જગ્યા છે એવું શામાં થાય તમારો જવાબ આપવાનો છે 56 તાપમાન વધતા અવરોધકતા ઘટે તો તેવું કોણ છે નામ આપ્યું ચલો 57 જો હું મારો અવરોધ છે 2 ઓહમ અવરોધ કેટલો છે 2 ઓહમ ક્લિયર અને હું અવરોધને બદલું છું અને નવું અવરોધ ઓકે અહીંયા લાઈન મારે બરોબર લખવી પડશે સૂત્ર છે r ડેશ બરાબર n² r ઓકે n² r 2 મિનિટ મારે એક એમસીક્યુ બનાવવું છે તો અહીંયા લખવું પડશે ઓકે 2 ઓહમ છે અને લંબાઈ 2 મીટર છે લંબાઈ કેટલી મીટર છે 2 મીટર છે જ્યારે ધ્યાન આપજો લંબાઈ 2 મીટર હોય ત્યારે અવરોધ કેટલો 2 ઓહમ જો હું લંબાઈ 4 ગણી કરું કેટલા ગણી કરું 4 ગણી એટલે કે 2 હતા તો હવે 4 ગણી કરો 2 ના 4 ગણી એટલે 8 કરું લંબાઈ કેટલા કરું 8 મીટર કરું પહેલા કેટલા મીટર હતું 2 મીટર હવે મેં કેટલા કરી નાખ્યું 8 મીટર તો અવરોધ શોધું તો શું શોધો અવરોધ શોધો સૌથી ડેન્જર એમસીક્યુ એમ તો જે આવી જાય તો પરીક્ષામાં સાહેબોને પણ પરસેવા છૂટી જાય
ચલો 2 મીટર લંબાઈ હોય તો અવરોધ કેટલો છે? 2 ઓહમ. 2 ઓહમની જગ્યાએ હું અહીંયા લખી દઉં 4. ઓકે, થોડુંક હજી અલગ રાખીએ, 3 રાખીએ. 2 મીટર લંબાઈ હોય તો અવરોધ કેટલો? 3. હવે મેં લંબાઈને કેટલા ગણી કર્યા? 4. n બરાબર કેટલા ગણ્યા? 4 ગણ્યા. કેટલા ગણ્યા? 4 ગણ્યા. તો આના 4 ને 2 વડે ગુણો, કેટલા થાય? 8. તો લંબાઈ જો હું 8 ગણી કરું, સોરી, લંબાઈ 8 મીટર કરું તો અવરોધ કેટલો? મોસ્ટ આઈએમપી અને સૌથી ડેન્જર એમસી. ભલભલા લોકોને ના આવડે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. લંબાઈ 2 મીટર છે ત્યારે અવરોધ કેટલો? 3 ઓહમ. હવે જો હું લંબાઈને 8 કરું તો નવો અવરોધ શોધો, સૌથી ડેન્જર એમસીક્યુ. ચલો પહેલામાં જવાબ આપો. શું આવે? પહેલામાં જવાબ આપો. પીએન જંકશન. બીજું શું હતું? ડાયોપ્ટર. ત્રીજું શું હતું? ટ્રાન્ઝિસ્ટર. ઓકે, પછી બોલો આમાં કયું આવે? ધાતુ. અને બીજું કયું આવે? મિશ્ર ધાતુ. ચલો નીચે વાળામાં અર્ધ ધાતુ અને બીજું શું આવે? અવાહક. ક્લિયર? ચલો આમાં જોઈએ. આ તો તમને આવડતું હતું, પણ સૌથી ડેન્જરમાં શું થાય? 16 થાય. બરોબર, જોઈ લઈએ હવે તારો જવાબ કેટલો સાચો છે. ઓકે, આ જોઈ લઈએ કેટલું સાચું છે. ચલો સૂત્ર યાદ રાખજો. r ડેશ બરાબર n સ્ક્વેર r. r ડેશ બરાબર કેટલા લખવાના? n સ્ક્વેર r. n કેટલા છે? n કેટલા ગણા કર્યા છે? 4. તો અહીંયા n ની જગ્યાએ કેટલા લખીએ? 4. r કેટલા છે? r પહેલા r કેટલા હતા? 3. ચલો 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 3 કરો, વધી પડી 1. કેટલો આવે? કેટલા ઓહમ આવે? 48 ઓહમ. ફરીથી યાદ અપાવું, જો કાલનો વિડીયો તમે જોયો હોય ભાગ 3 નો, તો એમાં બીજા નંબરની આકૃતિ એવી હતી કે લંબાઈને આપણે વધારતા હતા. યાદ કરાવ, લંબાઈને આપણે શું કરતા હતા? વધારતા હતા. અને આડછેદ એનું એ રાખતા હતા. આડછેદ કેવું રાખતા હતા? એ નહીં, પણ આપણે લંબાઈ શું કરતા હતા? વધારતા હતા. તો પ્રવાહ અડધો થતો હતો, 50 થતો હતો. પ્રવાહ કેવો થઈ ગયો હતો? અડધો. પ્રવાહ અડધો થયો તો કોણ વધી ગયો? મને એમ કહો. સૂત્ર યાદ કરો ઓહમનું. V બરાબર IR. R ને તમે નીચે મોકલો. ઓકે, હું એમ કહું I વધી રહ્યો છે તો કોણ ઘટી રહ્યું છે? R ઘટી રહ્યું છે. કોણ ઘટી રહ્યું છે? R. એટલે કે અહીંયા ધ્યાનથી જો, અહીંયા I પહેલા I હતો 100. પહેલા I કેટલું હતું? 100. હવે I ઘટ્યો કે વધ્યો? પહેલા તો 100, હવે શું થયું? 50. તો હવે I શું થયું? ઘટ્યું. તો મને કહો R શું થાય? R કેવું થાય? વધે. ક્યારે વધ્યું? ક્યારે વધ્યું? જ્યારે લંબાઈમાં મેં 2 ગણી કરી. લંબાઈ કેટલા ગણી કરી? 2 ગણી કરી. તો પ્રવાહ કેવો થયો? ઓછો થયો. ઉદાહરણ તરીકે ગાંધીનગરથી આપણા હિંમતનગર કરંટ પસાર કરવો છે, વિદ્યુત આપવું છે. શું આપવું છે? વિદ્યુત. તો લગભગ ને લગભગ આપણે 50 કિલોમીટર વિચારીએ. ગાંધીનગરથી હિંમતનગર કેટલા કિલોમીટર? 50 કિલોમીટર. ઓકે, થોડુંક વિચારીએ કે ભાઈ ગાંધીનગર છે અને અહીંયા હિંમતનગર છે. આ કેટલા કિલોમીટર છે? 50 કિલોમીટર છે. ઓકે, હવે મેં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો 1000 એમ્પિયર. કેટલો પસાર કર્યો વિદ્યુત પ્રવાહ? 1000. અને એક બાજુ છે ઈડર, એક બાજુ શું છે? ઈડર. અને એક બાજુ શું છે? હિંમતનગર. કેટલા કિલોમીટર છે? કેટલા કિલોમીટર છે? 30. I એટલે ઈડર. ઓકે, હવે ઈડર થી પણ હું પ્રવાહ પસાર કરું છું. ધ્યાન આપજો, આટલું કોઈ નહીં સમજાવે, કોઈ યુટ્યુબ ઉપર નહીં જોવા મળે યાર. અહીંયાથી પણ હું 1000 એમ્પિયર પસાર કરું છું. હવે જો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે છે? બંને કરંટ ક્યાં આવી રહ્યા છે? હિંમતનગર. બંને કરંટ ક્યાં આવી રહ્યા છે? હિંમતનગર. પણ પ્રોબ્લેમ એવું થશે કે અહીંયા જે હિંમતનગર જે કરંટ આવશે ને, એ આવશે 700 એમ્પિયર.
કેટલું આવી ગયું? મોકલ્યું તું કેટલું? 1000 અને આવ્યું કેટલું? 700. અને અહીંયા જ્યારે આવશે પ્રવાહ, અહીંયા આવશે 800 એમ્પિયર. કેટલું એમ્પિયર આવ્યું? 800. ફરક ક્યાં આવ્યું? લંબાઈમાં. ફરક ક્યાં આવે છે? લંબાઈ. અહીંયા લંબાઈ વધારે છે, આપણે 60 રાખીએ એપ્રોક્સ. ઓકે, તો ધ્યાનથી જો, આના કરતા આ લંબાઈ કેવી છે? 2 ગણી છે. આ લંબાઈ કેટલા ગણી છે? 2 ગણી. અંતર વધી ગયું. શું વધી ગયું? અંતર વધી ગયું. હવે જોજો, લંબાઈને શું બોલાય? અંતર. અંતર વધી રહ્યું છે. અંતર શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. તો કોણ ઘટી રહ્યું છે? કોણ ઘટી રહ્યું છે? વિદ્યુત પ્રવાહ શું થઈ રહ્યો છે? વિદ્યુત પ્રવાહ ઘટે છે. અને વિદ્યુત પ્રવાહ ઘટી રહ્યો છે તો કોણ વધશે? કોણ વધે? અવરોધ શું થાય? વધે. અવરોધ શું થાય? વધે. જો લંબાઈમાં આપણે વધે, આ ઉપરનો એરો એટલે વધે, હા, નીચેનો એરો એટલે ઘટે, ઉપરનો એરો એટલે વધે. તો કોમન સેન્સ દેખાય તો છે તમને કે ભાઈ જ્યારે લંબાઈમાં હું વધારો કરું છું તો પ્રવાહ શું થઈ રહ્યું છે? પ્રવાહ ઘટી રહ્યો છે. વધારો શામાં કર્યો મેં? લંબાઈમાં વધારો કરી રહ્યો છે તો પ્રવાહ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. અને આ ઘટી રહ્યો છે તો અવરોધ શું થઈ રહ્યો છે? અવરોધ શું થઈ રહ્યો છે? આર વધી રહ્યો છે. તો એ જ લાઈન અહીંયા છે. એ જ લાઈન ક્યાં છે? અહીંયા. ધ્યાનથી જુઓ, પહેલા લંબાઈ કેટલી હતી? 2 મીટર. હવે લંબાઈ કેટલી કરી? વધારી કે ઘટાડી? શું થઈ? વધારી કે ઘટાડી? વધારી છે. જો હું લંબાઈ વધારી રહ્યો છું તો અવરોધ વધે કે ઘટે? શાંતિથી વિચાર. અવરોધ, પ્રવાહની વાત નહીં કરતો હું, અવરોધની વાત કરું છું. લંબાઈ જો વધારું તો પ્રવાહ કેવું થાય? ઘટે. લંબાઈ વધારું તો પ્રવાહ શું થાય? ઘટે. પણ અવરોધ શું થાય? વધે. તમને યાદ હોય તો મેં આવું લખાયું હતું, આર ચલે છે એલ. યાદ આવે છે? યાદ આવે છે? આવું મેં લખાયું હતું, આર ચલે છે એલ. એટલે કે ધ્યાનથી જો, જો લંબાઈ વધે તો અવરોધ પણ ઓટોમેટિક શું થવાનું? તો મને એમ કહો, અહીંયા અવરોધ અત્યારે છે કેટલો? 3 ઓહમ. મેં લંબાઈ 8 કરી તો અવરોધ વધવાનો કે ઘટવાનો? વધવાનો. તો આ વધ્યું કે ના વધ્યું? પહેલા 3 હતા અને હવે કેટલા થયા? 48. કેમ વધ્યું? કારણ કે આર અને એલ કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. આર અને એલ કયા પ્રમાણમાં છે? સમપ્રમાણ. જો એલ વધશે તો ઓટોમેટિક કોણ વધશે? આર પણ વધશે. સૌથી ડેન્જર એમસીક્યુ છે. જો ભૂલથી પણ પૂછાઈ ગયું તો બધાને કરંટ આપી જશે. ખોટું નહીં કહેતું. અને ત્યાં આગળ એવું નહીં લખ્યું હોય 4 ગણું હોય, ત્યાં તો સીધું લખ્યું હશે. કેટલા છે? 8. તો તમારે વિચારવું પડશે, ભાઈ લંબાઈ 8 છે અને આ બાજુ લંબાઈ આપી છે 2, તો કેટલા ગણા થઈ રહ્યા છે? તો આને ભાગાકાર કરવાનો. 2 8 ભાગ્યા 2 કરો. કેટલા આયા? 4. તો કેટલા ગણા છે? કેમ કે મારા n એટલે તો ગણા છે. n એટલે શું? ગણા. 1 ગણા, 2 ગણા, 3 ગણા. તો પરીક્ષામાં થોડી લખેલું, અહીંયા તો મેં લખેલું આપ્યું છે કેટલા ગણા. પણ પરીક્ષામાં તો સીધું શું લખીને આપ્યું હશે? 8. પરીક્ષામાં સીધું 8 લખીને આપ્યું હશે. ત્યારે તમારે શું કરશો? તમે ત્યારે ભરાઈ જશો. આ સૌથી ડેન્જર એમસીક્યુ આવ્યું છે અને એના માટે ખાસું બધું મેં તમને ચલાવ્યું છે, એક લાઈન. હવે વિચાર કરો, પેલા 3 પત્તા મેં ઉડાડ્યા છે. કેટલા પત્તા? હવે 3 પત્તા સમજાવવા બેસું, બધું ગાણિતિક. તમે ગોળા થઈ ગયો, કેમ કે પૂછાતું તો સર નહીં. પૂછાય છે શું? આ સૂત્ર પૂછાય છે. શું? આ સૂત્ર. જે સૂત્ર મેં અહીંયા લખ્યું જ છે, જુઓ, દેખાય છે? n કેટલા? n એટલે ગણા. n કેટલા? કેટલા ગણા છે? 4. 4 નો વર્ગ 16. આર કેટલા હતા પહેલા? 3. ખબર પડી ગયા વસ્તુ? આગળ જઈએ. કયો ટોપિક આયા આપણે? નવો ટોપિક. ટોપિક 12.6 એ આપણે કાલે લઈશું. આમાં ખબર પડી ગઈ આજે કેટલા એમસીક્યુ પૂરા થયા છે? કેટલા પૂરા થયા એમસીક્યુ? 57. કાલે કેટલા હતા? 45 સુધી ગયા હતા. 46. કેટલા એમસીક્યુ આયા? આજે 11 એમસીક્યુ આયા. પણ 1 થી ચડ્યા હતા 1 એમસીક્યુ છે, જેમાં છેલ્લા નંબરનું તો હાઈ લેવલનું હતું. તે ખાસ ઘેર જઈને કરજો. સૌથી ભારે હશે પેપર તો એ જ પૂછાશે. ક્લિયર? મળીએ.